જસદણ નગરપાલિકા વિસ્તાર જે બાયપાસ થઈ સ્મશાન જવા માટેનો રસ્તો અને જૂના બસ સ્ટેન્ડનો રોડ જોડાતો ત્યાં રોડ ઉપર સળિયા ઊભા હોય મોતની વાટ જોઈ રહ્યો હોય એવું આઝાદ મીડિયા ન્યૂઝ નજરમાં આવતા જ અહેવાલ તમને બતાવી રહ્યા છે। જસદણ નગરપાલિકાની કેટલી બેદરકારી છે એ તમે મીડિયામાં જોઈ શકો છો। રિપોર્ટર ધર્મેશભાઈ ઢોલરિયા, આઝાદ મીડિયા લાઈવ, જસદણ। જસદણ નગરપાલિકાની કેટલી બેદરકારી। આ બાયપાસ રોડ થી શમશાન જવાનો રસ્તામાં આ એક મોતનો ખાડો જ કહેવાય। આ તમે જોઈ શકો છો હરિયા, આ આઝાદ મીડિયા ન્યૂઝ તમને લાઈવ બતાવી રહ્યું છે। આ જે રોડ ઉપર હું નીકળ્યો તો આવી ભયાનક હરિયા ઉભા હતા અને જેથી કરીને આ મોતનો ખાડો કહેવાય। અત્યારે પબ્લિક પણ આ ઊભું રહેશે, તમે એને પબ્લિકને જ આપણે પૂછીએ કે હરિયા કેવી રીતના છે અને મોતનો ખાડો કહેવાય કે ન કહેવાય। નગરપાલિકાને આવી વસ્તુ કોઈ પણ ધ્યાનમાં નથી આવતી। તમે આ ભાઈ એક આવ્યા છે ને પૂછીએ, આ ગાડી વાળા ભાઈ પણ નીકળ્યા છે। ભાઈ આ તમને કેવા લાગે સરિયા? આમાં કોઈ પડે કે એવું થાય કે બીજું કઈ થાય? આ જોવો છો કે આ ગાડી વાળા પણ એમ કહે છે કે અમારા ગાડીના ટાયર પણ તૂટી જાય છે। તમને શું લાગી રહ્યું છે ભાઈ? આ તો પ્રશાસનની ઘોર બેદરકારી કહેવાય। આ બધી તો આ તો કોઈના જીવનું જોખમ કહેવાય। જીવનું જોખમ કહેવાય ને। આ તો જે પબ્લિક છે એના મુખે તમે સાંભળો છો આ જસદણની નગરપાલિકાની કેટલી બેદરકારી છે। આવા સરિયા ઉભા હોય તો કોઈને ધ્યાનમાં નથી આવતું। આજે આઝાદ મીડિયા ન્યૂઝ તમને લાઈવ બતાવે છે જસદણથી ધર્મેશ ઢોલરિયા।